મિત્રો, વંદે માતરમ. કેટલીક વાર નાની મોટી કે લાંબી ટૂંકી બીમારીના કારણે શરીરમાં ભોજનની વ્યવસ્થા પડી ભાંગે છે, ભૂખ નથી લાગતી, પેશાબનો ફોર્સ પણ ઘટી જાય છે, કારણ કે ઘણીવાર પાણી પણ ઓછું પીવાય છે. તેવા સંજોગોમાં પેશાબના ફોર્સને વધારવા માટે, કુદરતી અને કકડીને ભૂખ લાગે એના માટે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા માટે એક નાનકડો પ્રયોગ આપણે જોઈ લઈએ. ઘરગથ્થુ પ્રયોગ છે, સિમ્પલ પ્રયોગ છે. જે લોકો આ પ્રયોગમાં ઉતરશે, જે લોકો આ પ્રયોગ કરશે, એમને ખરેખર ખુદ એ જ લોકો જ કહે છે કે એમને સારા ફાયદા થયા છે. મિત્રો, એવા પ્રયોગમાં સિમ્પલ વસ્તુ એવી છે કે તમારે બંને સમયના ભોજનના અડધો કલાક પહેલાં અંદાજે અડધી ચમચી જીરું લઈ લેવાનું અને એને મધમાં મિક્સ કરીને ચાવી જવાનું છે. પછી મિત્રો સિમ્પલી ચાવીને ઉતારી દેવાનું છે. હવે મિત્રો, જે લોકોને પેશાબનો ફોર્સ ઓછો છે, ઝડપથી પેશાબે જવું પડે છે પણ ધીમે ધીમે પેશાબ આવે છે, પેશાબ લાગે જ અને ભાગવું પડે, કંટ્રોલ ના થાય, એની વાત નથી કરતો. એનો પ્રયોગ જુદો છે. પરંતુ ફોર્સથી ના આવે એના માટે સિમ્પલ પ્રયોગ, એકદમ સિમ્પલ પ્રયોગ એવો છે કે તમારે અડધી ચમચી જીરાને, સાધારણ શેકેલું હશે તો બી ચાલશે, તાપમાં તપાવેલું હશે તો બી ચાલશે, એ અડધી ચમચી જીરાને એક ચમચી ગોળમાં હલાવીને મિક્સ કરીને એક લાડુ જેવું બનાવજો અને એ પેટમાં ઉતારી દેજો ચાવીને. તો મિત્રો, ડબલ ફાયદો થશે. એક તો જઠરાગ્નિ પણ રિપેર થશે, પાચક સ્ત્રાવ બરાબરના જશે, પાચન સબળું થઈ જશે, ખાધેલું પચી પણ જશે, વાળમાં બી ફાયદો થશે, પેશાબનો ફોર્સ પણ વધવા પામશે, પેશાબનું નિયમન થશે અને મિત્રો, શરીરમાં એક પ્રકારના વિશિષ્ટ ઉર્જાનો સંચાર થશે, શક્તિનો સંચાર થશે આ સિમ્પલ પ્રયોગથી. તો આ પ્રયોગ કરી તો જુઓ મિત્રો. અસ્તુ, વંદે માતરમ. આ પ્રયોગનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના પ્રયોગના સમાપનની આજ્ઞા માંગુ છું. નમસ્તે.